હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. સવાલ નંબર 1. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો એનો જવાબ પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. સવાલ નંબર 2. વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે. સવાલ નંબર 3. વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તેનો જવાબ સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે, જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. સવાલ નંબર 4. તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા વધારી શકાય છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો. પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. 1. સર્વસુલભ સંસાધન. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું, સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ. ત્રીજું, વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. ચોથું, એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું જાયોલાઇટ ખનિજ. સવાલ નંબર 2. તફાવત આપો. નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધનો એનો અર્થ થાય છે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ સંસ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય. બિન નવીનીકરણીય સંસાધનો એટલે કે એકવાર વપરાયા બાદ નજીકના સમયાંતે તેનું ફરી નિર્માણ અશક્ય હોય. ઉદાહરણ તરીકે હવે નવીનીકરણના ઉદાહરણો જોઈએ. જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન. અને બિન નવીનીકરણ સંસાધનોના ઉદાહરણો જોઈએ. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો. સવાલ નંબર 3. માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ
કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. સવાલ નંબર 4. જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તેનો જવાબ: જળ તંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વિનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. સવાલ નંબર 5. પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો. તેનો જવાબ: જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. સવાલ નંબર 6. જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાન સમજાવો. જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે. જમીનના ધોવાણને અટકાવે છે. ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરે છે. વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને જંગલો જ પૂરા પાડે છે. સવાલ નંબર 7. સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. સંસાધનોના સંરક્ષણના ઉપાયો. 1. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવો. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચે લાવે છે. 2. તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપક વધારવો. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે. તેના વિકલ્પ જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવો. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ.
ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સવાલ નંબર 8. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. વિધાન સમજાવો. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. હવે આપણે વિકલ્પોની સમજ મેળવશું. સવાલ નંબર 1. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે એ. જમીનની ગુણવત્તા ઘટાડે છે. બી. જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. સી. જમીનની ગુણવત્તા વધારે છે. ડી. જમીન પોચી બનાવે છે. તો એનો સાચો જવાબ આવશે એ. જમીનની ગુણવત્તા ઘટાડે છે. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. સવાલ નંબર 2. નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે? ઓપ્શન જોઈએ. એ. જંગલો. બી. ખનિજ કોલસો. સી. પવન. ડી. સૂર્યપ્રકાશ. તેનો સાચો વિકલ્પ છે બી. ખનિજ કોલસો, જે સંસાધન બિનનવીનીકરણીય છે. સવાલ નંબર 3. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? એ. જળ. બી. ખનિજ તેલ. સી. ઓક્સિજન. ડી. ક્રાયોલાઇટ. તો એનો સાચો જવાબ છે ડી. ક્રાયોલાઇટ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.